દુઃખદ કર્મફળ પ્રાપ્ત થઈ રહ્યું છે એટલે આપણને લાગે છે કે ભગવાન મારી ઉપર ગુસ્સે છે. એટલે ભગવાન ગુસ્સે નથી. ભગવાન મને ડેલિબરેટલી કોઈ પણ પ્રકારના લેસ અને અપોઝિટ પ્રકારના કર્મફળ મોકલતો નથી. આપણા કર્મફળો તો કે આપણે ભોગવી રહ્યા છીએ. એટલે હવે ભગવાનને અહીંયા આગળ પોતાની સ્તુતિથી, પોતાના હવે કાયિક કર્મથી, અભિષેકથી, સ્તુતિથી ભગવાનને એ પ્રાર્થના કરે છે કે ભગવાન પ્લીઝ તમારા ક્રોધને શાંત કરો, મારા પૂર્વે કરેલા કર્મોને પ્લીઝ તમે ન્યુટ્રલાઇઝ કરો. શા માટે સ્તુતિ કરે છે? શા માટે બે હાથ જોડીને એ બહુ બધી ભગવાનને આજીજી કરે છે? તો કે એટલા બધા કઠણ કર્મફળ એની લાઈફમાં આવી રહ્યા છે. તો જ્યારે વ્યક્તિના જીવનમાં બહુ બધા એવા કર્મફળ અનફોલ્ડ થતા હોય તો વ્યક્તિ છે એ ભગવાનની પાસે પ્રાર્થના કરે. શા માટે ભગવાન પાસે જાય? તો કે ભગવાન શબ્દ જ સૂચવે છે કે જેની પાસે ષડ ઐશ્વર્ય છે એ. એટલે વ્યક્તિએ યાચના જરૂર કરવાની છે, માંગણી જરૂર કરવાની છે, પણ કોની આગળ? તો કે જેની પાસે ષડ ભાગ છે, ઐશ્વર્ય વગેરે છે. ઐશ્વર્ય છે, શ્રી છે, યશ છે, ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, એ બધું પૂર્ણ માત્રામાં હોય એની પાસે તમે માંગી શકો. એટલે વ્યક્તિ જે છે, પૂજ્ય સ્વામી દયાનંદજી હંમેશા કહેતા હોય કે ઇન્ટેલિજન્ટ લિવિંગ ઇઝ સિકિંગ હેલ્પ. કે ખરેખર બુદ્ધિપૂર્વકનું જીવન એ છે કે આપણે મદદ માંગીએ. સિકિંગ હેલ્પ ઇઝ ઇન્ટેલિજન્ટ લિવિંગ. તો કોની પાસે મદદ માંગવી? તો કે જેની પાસે ષડભગ છે એની પાસે, જેની પાસે પૂર્ણ માત્રામાં શ્રી છે, પૂર્ણ માત્રામાં ઐશ્વર્ય છે, પૂર્ણ માત્રામાં લક્ષ્મીજી છે, તો તમે એની પાસે માંગી શકો. એટલે વ્યક્તિ જ્યારે પોતાના જીવનમાં દુઃખી હોય, તકલીફમાં હોય, સંતપ્ત હોય, ઇમોશનલી ડ્રેન આઉટ હોય, ફિઝિકલ એને ડિસીઝ આવે, તો એ બહુ જ બધી સમસ્યાઓથી ગ્રસ્ત થઈને દુઃખી થાય ને, ફ્રસ્ટ્રેટ થાય ને, એકદમ જ એના બેહાલ થઈ જાય, એવું જીવન બી જીવી શકે. ફરિયાદ કરે, એકદમ જ બધાને પોતાની વસ્તુઓની જાણ કર્યા કરે, બધા લોકલ લોકો પાસે હેલ્પ માંગે. ઇન્ટેલિજન્ટ લિવિંગ ઇઝ સિકિંગ હેલ્પ. તો પણ ક્યાં માંગવી એ બી ખબર હોય. વ્યક્તિ જે છે બહુ જ દુઃખમાં હોય તો બહુ બધા લોકો પાસે જતા હોય. બધા ગવર્મેન્ટ ઓફિસર્સ પાસે જાય, સગાવાલા પાસે જાય, મિત્ર મંડળ પાસે જાય. તો દુઃખ છે તો શું કરવું? તમે કીધું હતું કે મદદ માંગવાની, તો મદદ ક્યાં માંગવી એ બી ખબર હોય. તો કે વ્યક્તિ હંમેશા સુખ અને દુઃખ તો આવવાના. દુઃખ છે ઇનેવિટેબલ છે. તો દુઃખ આવે તો સંતપ્ત થવું, ફરિયાદ કરવું, એકદમ વ્યથિત થવું, હલી જવું, એ એક રસ્તો છે જે જનરલી બધા અપનાવતા હોય. બીજો રસ્તો એ છે કે હલ્યા વિના, સંતપ્ત થયા વિના વ્યક્તિ મદદ માંગે. નિયમ એવો છે કે આપણે આપણી હેલ્પલેસનેસ સિચ્યુએશનને કન્ટિન્યુ કરીએ તો વધારે ને વધારે એમાં એ બ્લેક હોલમાં ખૂંપતા જાય. નિયમ એવો છે કે જ્યારે બી હેલ્પલેસનેસ છે તો આપણે એની ઉપર કંઈક કર્મ કરવા માંડીએ, કાંઈ બી કરવા માંડીએ, કાંઈ બી. એ હેલ્પલેસનેસ દૂર કરવા માટે ઊભા થઈને પ્રેયર કરીએ, કોઈકની સેવા કરીએ, કંઈક દાન પુણ્ય કરીએ, એક્ટ ઇટ આઉટ, કંઈક બી એક્ટ તમે કરો. તો જે કર્મ જે છે, પ્રાર્થના રૂપ કર્મ જે છે, એ નિસ્સહાયતા જરૂર છે, પણ વ્યક્તિએ એ નિસ્સહાયતાને તો કે સરસ વસ્તુમાં કન્વર્ટ કર્યું. શેમાં? તો કે પ્રાર્થનામાં. નિસ્સહાયતા છે એની ના નથી, પણ નિસ્સહાયતાને ભગવાન સાથે જોડવાનું માધ્યમ બનાવી દીધું.